તો હેલો મિત્રો, હું ઘર તરફ જતો હતો અને દરવાજે પહોંચીને જોયું તો એક ચકલીનું બચ્ચું હતું જેને પગમાં ઈજા થયેલી હતી. તો આપણે લઈ જઈએ ઘરે અને બને એટલી સેવા કરીને પાછું ફરી જતો હતો. જોઈ ગયો છું એના પગમાં કંઈક વાગ્યું છે, તમે જોઈ શકો છો. જુઓ, પગની અંદર કંઈક ઈજા થઈ છે. જુઓ, એ ચાલશે એટલે ખબર પડશે તમને. એની પગની અંદર ઈજા થઈ છે. આ પગ રહ્યો, આ પગની અંદર ઈજા થયેલી છે. તો આપણે એને બને એટલી સેવા કરીએ ને જોઈએ પગમાં શું છે શું નહીં. જુઓ, ચાલી શકતું પણ નથી, તમે જોઈ શકો છો. એની માં છે, એની માં આવી છે, પણ આ રીતે તો ચાલી શકતું નથી. તો આપણે એને લઈ લઈએ. તો આ જોઈ શકો છો મિત્રો, આ જો એના પગમાં ઈજા થયેલી છે એટલે આપણે એની કોઈ દવા થાય એવું કાંઈક કામ કરીએ. આ જોઈ શકો છો, આ પગની અંદર દોરી વીંટાઈ ગઈ હોય કે એ ટાઈપનું કંઈક થયેલું છે. તો આપણે એની બને ત્યાં સુધી કંઈક મદદ કરીએ. તો મિત્રો, પહેલાં પાણી પાઈ દઈએ. પાણી પીશે કે નહીં પીવે એ જોઈએ આપણે. પહેલાં એને થોડું પાણી પાઈ દઈએ. મિત્રો, પાણી તો પીતું નથી. હવે પીધું છે, જોઈ શકો છો તમે. જુઓ, પાણી પીવે છે. પાણી, ઉનાળો છે, ગરમી બહુ છે, તો પેલું પાણી પાવું બહુ જરૂરી છે. કારણ કે પાણીની કમીથી શરીરની અંદર તાકાત, એનર્જી વેસ્ટ હોય છે. એક બાજુ પગમાં વાગેલું છે, ઈજા થયેલી છે, અને એક બાજુ પાણીની કમી હોવાથી પણ શરીર થોડું નબળું પડી જાય છે. એટલે હમણાં તો થોડી વાર તો એવું જ લાગ્યું હતું કે હવે ઊભું નથી થતું, બેસતું નથી.